મિત્રો ફોરેસ્ટ કર્મી પર હુમલા કેસની અંદર સજા પામેલા શકુંતલા વસાવા ને મિત્રો ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. મિત્રો આ કેસની અંદર રાજપીપળા સેશન કોર્ટે ચૈત્ર વસાવા સહિત 8 લોકો ઉપર 7 વર્ષના જેલની સજા ફટકારી હતી, જેમાં શકુંતલા વસાવાનો પણ સમાવેશ થતો હતો. મિત્રો આ શકુંતલા વસાવા જ્યારે જેલમાં ગયા હતા ત્યારે તેમની પાસે 18 વર્ષની નવજાત દીકરી પણ હતી, જેના કારણે સરકારે તેના પર માનવતા દર્શાવી અને તેના જામીનની અરજી આનો વિરોધ કર્યો ન હતો, જેના કારણે ગુજરાત હાઈકોર્ટે તેને જામીન મંજૂર કરી દીધા હતા. મિત્રો શકુંતલા વસાવાને એમને જામીન નથી મળ્યા, પરંતુ મિત્રો આ બધો પાવર રાજપીપળાના આદિવાસીનો છે. મિત્રો ખરેખર એમની એકતાના કારણે જે આજે શકુંતલા વસાવાને જામીન મળ્યા છે. મિત્રો આ જોઈને સરકારને પણ વિચાર આવતો છે કે ખરેખર ચૈત્ર વસાવાનું કેટલું ફેન ફોલોઈંગ છે અને ખરેખર ચૈત્ર વસાવાનું એટલું ફેન ફોલોઈંગ છે, એના કારણે શકુંતલા વસાવાને જામીન મળી ગયા અને તે હંમેશા તેના માટે લડતા રહ્યા છે. અને ખરેખર આ જોઈને ખરેખર તમને પણ કેવું લાગે છે અને તમે ચેનલ કોને સપોર્ટ કરો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો.